નીતા અંબાણીનું જીવન કેવું હતું અને તે ક્યાં રહેતા હતા અને શું કરતા હતા? દોસ્તો, શું તમને ખબર છે કે પહેલી વાર નીતા અંબાણી અને મુકેશભાઈ અંબાણી ક્યાં મળ્યા હતા? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળજો. અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી અમારા અવનવા અને રોચક વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. મિત્રો, નીતાબેન અંબાણીનો જન્મ મુંબઈના સામાન્ય પરિવારમાં થયો હતો. માત્ર 5 વર્ષ એમની ઉંમરે ભરતનાટ્યમ શીખનાર એમની માતા પણ એમને શીખવનાર ખૂબ મહત્વની ભૂમિકા ભજવનાર હતા. પરંતુ નીતાને એવું લાગ્યું કે તેમની સાથે કોઈ મજાક કરી રહ્યું છે, તેથી એણે ગુસ્સામાં ફોન મૂકી દીધો. આવું એકવાર થયું, આવું બીજી વાર પણ થયું. છેવટે ત્રીજી વખત નીતાએ ફોન ઉપાડીને એમની સાથે વાત કરી અને ધીરુભાઈને ઘરે મળવા બોલાવ્યા. મિત્રો, જ્યારે ધીરુભાઈના પુત્ર મુકેશ અંબાણી સાથે નીતાના લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે તે સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી હતી. તેણે મુકેશ સામે એક શરત મૂકી હતી કે લગ્ન પછી એને નોકરી છોડવાનું કહેવામાં આવશે નહીં. નીતા એક સામાન્ય છોકરી હતી અને તે ઈચ્છતી હતી કે મુકેશ તેનું જીવન નજીકથી જુએ. તેથી એક દિવસ નીતાએ મુકેશને કહ્યું કે જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો મારી સાથે મુંબઈની એસટી બસમાં મુસાફરી તારે કરવી પડશે. મુકેશનું સંબંધ નક્કી થયું અને બંનેએ બસમાં સાથે મુસાફરી કરી. આજે નીતા એના દિવસની શરૂઆત 3 લાખની ચાથી કરે છે. એક ઇન્ટરવ્યુમાં એમણે જણાવ્યું હતું કે તે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ ન્યુરી ટંકના કપમાં ચા પીવે છે. આ કપ સોનાથી જડેલો છે અને તેના 50 પીસ સેટની કિંમત 1.5 કરોડ છે. જી હા દોસ્તો, એક કપ ચાની કિંમત 3 લાખ રૂપિયા થાય છે. આજે નીતા અંબાણી ફેશન આઇકન તરીકે પણ ઓળખાય છે. નીતા અંબાણીએ રિલાયન્સ ગ્રુપના CEO એટલે કે આકાશ અંબાણીના એમના પુત્રના લગ્નમાં 40 લાખની કિંમતની ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી, જેને ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ સાડી ચેન્નઈના એકાશીપુરમ 36 કુશળ મહિલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ સાડીનું વજન આશરે 8 કિલો હતું, જેને બનાવવામાં આખું વર્ષ લાગ્યું હતું. આ સિવાય પણ નીતા અંબાણીના અનેક શોખ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી એમની વહુની કેર કરી રહી છે અને આ કાળજી રાખવા માટે જે પોતાના વહુ સાથે આવી રીતનું બોન્ડિંગ સાબિત કરે છે. રાધિકા મર્ચન્ટ અને એમના સાસુ નીતા અંબાણી વચ્ચે ખૂબ સારો સ્વભાવ અને ખૂબ સારું એમનું બોન્ડિંગ છે અને એ જ આ વિડીયોઝ અને તમામ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોઝમાં જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, આપણે અફવાઓથી દૂર રહેવું જોઈએ. આ તમામ બાબતો ખોટી છે. મોટા ભાગે આવી વાતો સોશિયલ મીડિયા પર એ સાચી હોતી નથી. દોસ્તો, તમને આ જાણીને નવાઈ લાગી છે કે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ નથી. લગ્નને માત્ર હજુ 2 મહિના થયા છે. આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે લાખો નહીં પણ કરોડો રૂપિયાના ખર્ચે જે લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશ અને દુનિયાના સૌથી મોટા એને લગ્ન કહેવામાં આવે છે, જે લગ્નને ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન નોંધાવ્યું છે. ત્યારે આ લગ્નમાં અનેક બોલિવૂડ સેલેબ્સ, ક્રિકેટ જગતના અનેક ક્રિકેટરો, આ ઉપરાંત સંતો, મહંતો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ 10 દિવસીય લગ્ન સમારોહ અત્યાર સુધીમાં કોઈએ આવા લગ્ન કર્યા નથી. ત્યારે અનંત અને રાધિકાના મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતેના લગ્ન એ દુનિયાના સૌથી મોંઘા લગ્ન હશે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. આ તમામ બાબતો વિશે જો તમને વિશેષ ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારો મત અવશ્ય જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક. અને આ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. ધન્યવાદ.